ત્યાર પછીનો ટોપિક નંબર 9 જો સદિશોના સરવાળા બાદબાકી. ઓલરેડી આપણે સદિશોના સરવાળા બાદબાકી ભણી ગયા. એ જે રીત હતી એ ભૌમિતિક રીત હતી, આકૃતિની રીત. હવે આપણે સદિશોના સરવાળા બાદબાકી ગાણિતિક રીતે કરવાના છીએ. એમાં તમને આઈ જે કે આ ફોર્મેટની અંદર રકમ આપશે. યુ કેન સી ઇટ. સપોઝ કોઈ સદિશ એ બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ આ રીતે રકમ હોય. એવી જ રીતે ધારો કે કોઈ બીજો સદિશ b બરાબર 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ છે. હવે મારે આ બે સદિશોનો સરવાળો કરવો છે. હવે તમે નાના હતા ત્યારે જે રીતે તમે સરવાળો કરતા હતા એ જ રીતે અહીંયા આગળ સરવાળો થશે, પણ મેથડ થોડીક અલગ છે. તમે 2 પ્લસ 3 એટલે લખતા હતા 5, એગ્રી. એવી જ રીતે 5 પ્લસ 3 હોય તો આન્સર આવે 8. અહીંયા આગળ આ જ મેથડ, પણ અહીંયા આગળ થોડું ધ્યાન રાખવાનું છે. તમારે આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો સરવાળો અને કે સાથે કેનો સરવાળો કરવાનો છે. એવી જ રીતે આઈ સાથે આઈની બાદબાકી, જે સાથે જેની બાદબાકી અને કે સાથે કેની બાદબાકી થશે. એગ્રી. યુ કેન સી ધેટ મારે સદિશ a પ્લસ b મેળવવું છે. તો મેં કીધું એમ આઈ સાથે આઈનો સરવાળો એટલે 2 વત્તા 3 કરશો એટલે આન્સર આવશે 5i કેરેટ. એવી જ રીતે જે સાથે જેનો સરવાળો 3 વત્તા 4 કરશો એટલે આન્સર આવશે 7j કેરેટ. એવી જ રીતે કે સાથે કેનો સરવાળો -4 વત્તા 5 એટલે એ થશે પ્લસ k કેરેટ, કારણ કે 5 માંથી 4 જશે એટલે આન્સર આવશે 1. એવરીબડી નોઝ અને k કેરેટ છે એટલે k કેરેટ. તો આ રીતે તમારે સરવાળો છે એ કરવાનો છે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. વધારામાં તમને કોઈ એમ પૂછે કે સદિશ a પ્લસ સદિશ b છે એનું મૂલ્ય કેટલું થાય, તો મૂલ્ય શોધવા માટેની રીત તમને ખ્યાલ છે. સદિશ a પ્લસ સદિશ b ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 5 નો વર્ગ એટલે એ થશે 25. પછી j ની આગળના સહગુણકનો વર્ગ એ છે 7 નો વર્ગ એ થઈ જશે 49 પ્લસ k ની આગળના સહગુણકનો વર્ગ, k ની આગળ કાંઈ ન હોય એટલે એક તો હોય જ નોર્મલી. એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો એટલે આન્સર એનો જ આવશે. યુ કેન સી ધેટ 1 ગુણ્યા 2 કરો તો આન્સર 2 આવે, 1 ગુણ્યા 7 કરો તો આન્સર 7 આવે. એવી જ રીતે 1 ગુણ્યા k કેરેટ કરશો તો આન્સર k કેરેટ આવશે. એટલે 1 નો વર્ગ 1 થશે. એગ્રી. 49 વત્તા 1 એટલે 50, 50 વત્તા 25 એટલે 75 આવશે. એટલે તમને સદિશ a પ્લસ સદિશ b છે એનું મૂલ્ય તમને મળશે √75. એગ્રી. હજી જો આને તમે આ રીતે લખી શકો, √75 છે એટલે 25 ગુણ્યા 3, કારણ કે 25 તેરી 75 એવરીબડી નો 25 છે એનું વર્ગમૂળ તમને ખ્યાલ છે એ થશે નોર્મલી 5 અને √3 એમના. તો આ તમને મળી ગયું નોર્મલી સદિશ a પ્લસ b એનું મૂલ્ય. એગ્રી. તો એ તમને મળશે 5√3. ઓકે. હવે આ જ રીતે તમે સદિશ a અને સદિશ b છે એની બાદબાકી પણ કરી શકો. સેમ મેથડ. યુ કેન સી ધેટ હું અહીંયા સદિશ a માઇનસ સદિશ b કરું છું. એટલે આનો સીધો સાદો અર્થ એવો થશે કે સદિશ a માંથી સદિશ b ને તમારે બાદ કરવાનો છે. એટલે i માંથી i ને બાદબાકી, j માંથી j ની બાદબાકી અને k માંથી k ની બાદબાકી. તમને બાદબાકી આવડે છે. સો 2 માંથી 3 જશે એટલે આવશે -1. તો અહીંયા આગળ આવશે -1
આઈ કેરેટ આ લો. એવી જ રીતે જેમાંથી જેની બાદબાકી એટલે 3 માંથી 4 બાદ કરશું તો આન્સર આવશે -1. એટલે અહીંયા આવશે -1 જે કેરેટ. હવે કે માંથી કેની બાદબાકી એટલે -4 માંથી તમારે 5 બાદ કરવાના છે એટલે -4 -5 એટલે અલ્ટિમેટલી થશે -9 કે કેરેટ. એટલે -9 કે કેરેટ. એગ્રી. આપણે સદિશ એ માંથી સદિશ બી બાદ કરીએ છીએ એટલે આઈ માંથી આઈની બાદબાકી, જે માંથી જેની બાદબાકી અને કે માંથી કેની બાદબાકી. એવરીબડી નોઝ. તો આ નોર્મલી સદિશ એ માઇનસ સદિશ બી મળી ગયો આપણને. સૌ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હવે આનું મૂલ્ય આપણે લઈએ તો સદિશ એ માઇનસ સદિશ બી ડેટ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટમાં આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે -1 નો વર્ગ કરશો એટલે એ આવશે 1 પ્લસ જેની આગળના સહગુણકનો વર્ગ -1 છે એનો વર્ગ કરશો એટલે 1 થશે. અને કેની આગળના સહગુણકનો વર્ગ એ છે -9 નો વર્ગ કરશો એટલે એ આવશે 81. તો 81 + 1 એટલે 82 + 1 એટલે 83. એટલે આપણને અલ્ટિમેટલી સદિશ એ માઇનસ સદિશ બી છે એ આપણને મળશે √83. તો આ આપણને મળી ગયું નોર્મલી સદિશ એ માઇનસ સદિશ બી એનું મૂલ્ય. તો આ સાવ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. સૌથી પહેલા આટલી બાબત છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ. ટોપિક નંબર 9 સદિશોના સરવાળા બાદબાકી. સદિશ એ અને સદિશ બી ના પરિણામી સદિશનો દરેક ઘટક સદિશ એ અને સદિશ બી ના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. ટૂંકમાં સરવાળા માટે પરિણામી સદિશ ઇઝ ઇક્વલ ટુ દરેકના x ઘટકનો સરવાળો ઇન્ટુ i કેરેટ વત્તા દરેકના y ઘટકનો સરવાળો j કેરેટ વત્તા દરેકના z ઘટકનો સરવાળો k કેરેટ. આપણે અહીંયા આગળ જોઈ ગયા i સાથે i નો સરવાળો એટલે એ આવશે 5i કેરેટ, j સાથે j નો સરવાળો એટલે એ આવશે 7j કેરેટ અને k સાથે k નો સરવાળો એટલે એ આવશે k કેરેટ. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા કહી શકાય. ત્યાર પછી કરંટ ટોપિક પ્રેક્ટિસમાં વહી આવો. એમાં 18મો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને બે સદિશો આપેલા છે. પ્રેક્ટિસ થાય એટલા માટે અહીંયા આગળ આપણે ડિસ્કસ કરતા જઈએ એટલે આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. એમાં સદિશ એ બરાબર એ આપેલું છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. અને સદિશ બી તમને આપેલું છે એ આપેલું છે 4i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 3k કેરેટ. તો તમારે સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ એ માઇનસ સદિશ બી ના મૂલ્ય શોધવાના છે. તો સૌથી પહેલા આપણે સદિશ એ પ્લસ સદિશ બી મેળવી નાખીએ. તો મેથડ શું હતી? i સાથે i નો સરવાળો, j સાથે j નો સરવાળો અને k સાથે k નો સરવાળો. તો i સાથે i નો સરવાળો એટલે 2 + 4 કરશો એટલે એ આવશે 6i કેરેટ પ્લસ j સાથે j નો સરવાળો એટલે 3 + 5 એટલે એ થઈ જશે 8j કેરેટ પ્લસ k સાથે k નો સરવાળો એટલે 4 + 3 એટલે એ આવશે 7k કેરેટ. આ આપણને મળી ગયું સદિશ એ પ્લસ સદિશ બી. હવે આનું આપણે મૂલ્ય લેવાનું છે એટલે માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી કરવાનું ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ 6 નો વર્ગ એટલે 36, જેની આગળના સહગુણકનો વર્ગ 8 નો વર્ગ થશે 64 અને k ની આગળના સહગુણકનો વર્ગ 7 નો વર્ગ થઈ જશે 49. 64 + 36 એટલે 100, 100 + 49 એટલે 149 આવશે. એટલે સદિશ એ પ્લસ સદિશ બી એનું મૂલ્ય આપણને મળશે અંડર રૂટમાં 149. હવે અહીંથી તમારે જો આનું વર્ગમૂળ કાઢવું હોય તો તમારે કેલ્ક્યુલેટર છે એનો યુઝ કરવો પડશે. બરોબર.
આપણે અહીંયા સુધી રાખશું. એગ્રી? હવે સદિશ a માઇનસ સદિશ b ના મૂલ્ય આપણે ગોતીએ. તો સદિશ a માઇનસ સદિશ b તમારે a માંથી b ને બાદ કરવાનો છે. સેમ મેથડ, i માંથી i ની બાદબાકી, j માંથી j ની બાદબાકી અને k માંથી k ની બાદબાકી. 2 માંથી 4 જાય તો અલ્ટિમેટલી આવશે -2 i કેરેટ. પછી 3 માંથી 5 જશે તો એ આવશે -2 j કેરેટ. અને 4 માંથી 3 જશે તો એ આવશે +k કેરેટ. જો નહીં 4 માંથી 3 જાય એટલે +1 વધે. ઓકે, તો આપણને મળી ગયું સદિશ a માઇનસ સદિશ b. હવે આનું આપણે મૂલ્ય લઈ લઈએ. તો માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b that equal to અંડર રૂટમાં i સાથેનો જે સહગુણક છે એનો વર્ગ કરવાનો, એટલે -2 નો વર્ગ એટલે એ થશે 4. પછી જેની આગળના સહગુણકનો વર્ગ એટલે -2 નો વર્ગ એ પણ થશે 4 વત્તા k ની આગળ કાંઈ ન હોય એટલે 1 તો હોય જ. ડન. તો 1 નો વર્ગ કેટલો આવશે? નોર્મલી 1. 4 + 4 એટલે 8. 8 + 1 એટલે 9. તો આપણને મળશે સદિશ a માઇનસ સદિશ b that equal to અંડર રૂટમાં 9 અને 9 નું સ્ક્વેર રૂટ કાઢશો એટલે એ તમને મળશે 3. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ઓકે, ત્યાર પછીનો 19મો જે ન્યુમેરિકલ છે એ હું તમને હોમવર્કમાં આપું છું. સેમ મેથડ, આ રીતે તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે 19મો ન્યુમેરિકલ હોમવર્કમાં આપણે જવા દઈએ. એવી જ રીતે 20મો પણ હોમવર્કમાં, 21 હોમવર્ક, 22મો હું કરાવું. એમાં તમને 2 સદિશો આપેલા છે, સદિશ a અને સદિશ b. તમારે સદિશ a માઇનસ સદિશ b નો એકમ સદિશ ફાઇન્ડ કરવાનો છે. એમાં સદિશ a એ આપેલો છે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ. અને સદિશ b તમને આપેલું છે, એ આપેલું છે -i કેરેટ માઇનસ 2j કેરેટ અને પ્લસ 2k કેરેટ. તમારે સૌથી પહેલા સદિશ a માઇનસ સદિશ b ફાઇન્ડ કરવું પડશે. એગ્રી? તો i માંથી i ની બાદબાકી, j માંથી j ની બાદબાકી અને k માંથી k ની બાદબાકી. શું આવશે વિચારો? i માંથી i ની બાદબાકી એટલે 2 - 1 એટલે શું આવશે? નોર્મલી આવી જશે 3i કેરેટ. હલો, 2 માંથી -1 બાદ કરવાનો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. જોયું તો 2i કેરેટ માઇનસ એમાંથી આ બાદ કરવાનું છે, એ છે -i કેરેટ. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 2i કેરેટ પ્લસ i કેરેટ એટલે એ થઈ ગયું 3i કેરેટ. એગ્રી? એવી જ રીતે j માંથી j ની બાદબાકી એટલે -1 એમાંથી તમારે -2 બાદ કરવાનું છે. યુ કેન સી ધેટ. આવું ભૂલ ન પડવી જોઈએ. -j કેરેટ માઇનસ એમાંથી તમારે આ બાદ કરવાનું છે એટલે -2j કેરેટ. અલ્ટિમેટલી આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -j કેરેટ પ્લસ 2j કેરેટ. હવે -j માંથી +2j જાય તો આન્સર આવે j કેરેટ. એટલે અહીંયા આગળ આવશે +j કેરેટ અને 2 માંથી 2 જાય તો અલ્ટિમેટલી કેટલું આવશે? 0. લખતો નથી. હવે આનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરીએ. તો સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય that equal to અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, જેની આગળના સહગુણકનો વર્ગ 1 નો વર્ગ એટલે 1. તો 9 + 1 કરશો એટલે એ તમને મળશે √10. એગ્રી? તો આપણને મળી ગયું નોર્મલી મૂલ્ય. આપણને મળ્યું સદિશ a માઇનસ સદિશ b. હવે તમારે સદિશ a માઇનસ સદિશ b છે એનો એકમ સદિશ ફાઇન્ડ કરવાનો છે.
સૌથી પહેલા એકમ સદિશ શોધવા માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એ સૂત્ર હતું નોર્મલી n કેરેટ ધેટ ઇક્વલ ટુ કોઈ પણ સદિશ ભાગ્યા ઈ સદિશનું મૂલ્ય. યાદ આવે છે? એકમ સદિશ છે એ એકમ રહિત છે. ડન. હવે અહીંયા આગળ સદિશ એ છે તો અહીંયા આગળ એનું મૂલ્ય આવશે. અહીંયા આગળ તમારે સદિશ a માઇનસ સદિશ b છે એનો એકમ સદિશ ફાઇન્ડ કરવાનો છે. તો સૂત્ર સ્વરૂપે કઈ રીતે લખી શકાય? n કેરેટ ધેટ ઇક્વલ ટુ સદિશ એની જગ્યાએ લેવું પડે ને, કારણ કે આનો તમારે એકમ સદિશ ફાઇન્ડ કરવાનો છે. એટલે સદિશ a માઇનસ સદિશ b ભાગ્યા આનું મૂલ્ય, એટલે સદિશ a માઇનસ સદિશ b થશે. હવે સદિશ a માઇનસ સદિશ b એટલે આ થઈ ગયું 3i કેરેટ પ્લસ j કેરેટ ડિવાઈડ બાય મૂલ્ય આપણને મળ્યું √10. તો આ તમને મળી ગયો નોર્મલી એકમ સદિશ. ડન. પછી આને લોકો અલગ અલગ રીતે લખતા હોય છે. જો તો આમ લખીએ કઈ 1/√10 અહીંયા આગળ 3i કેરેટ પ્લસ j કેરેટ. તો આ રીતે પણ લખી શકાય. ડન. સો બેઝિક છે. આ √10 છે અને મેં આગળ લઈ લીધું ગુણાકારમાં છે એટલે આ રીતે તમે લખી શકો. નોર્મલી આવી ગુણાકારમાં છે 1/√10 અને 3i પ્લસ j કેરેટ. ડન. સો બેઝિક આખો આઈડિયા હતો, સિમ્પલ હતો. પછી 23મો MCQ હોમવર્કમાં સેમ મેથડ તમારે કરવાની છે. આ જ રીતે જવાનું છે. હવે થોડાક અલગ ટાઈપના આપણે ન્યુમેરિકલ સી સોલ્વ કરીએ. 24મો ન્યુમેરિકલ જો એમાં ડાયાગ્રામ સી તમને આપેલો છે. XY સમતલમાં બે સદિશો છે એને દર્શાવેલા છે. સદિશ a અને સદિશ b. સદિશ a છે એનું મૂલ્ય તમને આપેલું છે 10 એકમ અને સદિશ b છે એનું મૂલ્ય તમને આપેલું છે 8 એકમ. અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું છે, મેથડ એક પકડવાની છે તમારે. સૌથી પહેલા આપણે અહીંયા આગળ XY સમતલ છે એ દોરી કાઢીએ. x અક્ષ, y અક્ષ આ સંદર્ભ બિંદુ. સદિશ a છે એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરોબર. આ સદિશ a એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને સદિશ a છે એનું મૂલ્ય તમને આપેલું છે 10 એકમ. એટલે a બરાબર 10 એકમ. સદિશ b છે એ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે અહીંયા આગળ આપણે સદિશ b લઈ લઈએ. સદિશ b છે એ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એનું મૂલ્ય તમને આપેલું છે 8 એકમ. એટલે b બરાબર 8 એકમ થશે. એક્ઝેક્ટ આ રીતે તમારે અહીંયા આગળ સદિશ a અને સદિશ b છે એના પહેલા ઘટકો છે પાડવા પડશે. એગ્રી? x અક્ષ ઉપર ઓર y અક્ષ ઉપર સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. અહીંયા આગળ બે સદિશો આપેલા છે, બે કરતા વધારે પણ સદિશો તમને આપે તો ઘટકો પાડતા તમને આવડવું જોઈએ. નોર્મલી આ બે સદિશો સદિશ a અને સદિશ b એ પહેલા ચરણમાં છે, કારણ કે XY સમતલમાં છે. એગ્રી? ધન x અને ધન y સમતલમાં છે એટલે a ઓર b એ પહેલું ચરણ થશે. સૌથી પહેલા આપણે સદિશ a છે એના ઘટકો પાડીએ. એની મેથડ શું છે? સદિશ a છે એના શીર્ષ પાસેથી તમારે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર લંબપાત દોરી કાઢવાનો. એક્ઝેક્ટ આ રીતે આ x અક્ષ ઉપરનો લંબપાત થશે ને આ y અક્ષ ઉપરનો લંબપાત થશે. એગ્રી? તો અહીંયા આગળ થીટા વાળો ઘટક આવે છે તો થીટા વાળો ઘટક હંમેશા cos થીટા થાય. આપણે વાત થઈ ગઈ. એગ્રી? એના લખાય કઈ રીતે?
સદિશ એ એનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, એટલે આટલું માપ તમને મળશે. આ જે આપણને મળશે એ સદિશ એ નો એક્સ ઘટક થશે, એક્સ દિશાનો. એ આપણને મળશે 10 cos 30. થીટા વાળો ઘટક હંમેશા cos થીટા થશે. અહીંયા આગળ સદિશ એ આપેલો છે તો એનું મૂલ્ય ઇન્ટુ cos થીટા થશે. એવી જ રીતે y દિશાનો ઘટક સદિશ એનો, તો આ કઈ રીતે આવશે? સદિશ એનું મૂલ્ય અને થીટા સિવાયનો ઘટક એ હંમેશા sin થીટા થાય. અહીંયા આગળ થીટા કેટલો છે? x અક્ષ સાથેનો સદિશ એ બનાવેલો એ છે 30. આ આપણને મળી ગયો નોર્મલી સદિશ એ એના બે ઘટકો x અને y દિશાના ઘટકો. લખાય કઈ રીતે? સદિશ e ઇઝ ઇક્વલ ટુ x દિશાનો ઘટક, x અક્ષ હોય એટલે e થાય i કેરેટ અને y અક્ષ હોય તો e થશે j કેરેટ. એટલે સદિશ એ બરાબર x દિશાનો ઘટક એટલે એ આવશે 10 cos 30 ઇન્ટુ i કેરેટ. i કેરેટ છે એ x દિશાનો ઘટક વત્તા y દિશાનો ઘટક શું આવશે? 10 sin 30 જે ઘટક. આ રીતે ફટાફટ લખાવવું જોઈએ, બરોબર? હવે આમાં કોઈને તકલીફ રહેવી ન જોઈએ. સાથોસાથ આપણે સાદું રૂપ આપતા જઈએ એટલે સદિશ એ બરાબર 10 cos 30 એટલે કેટલું થશે? નોર્મલી √3/2 i કેરેટ પ્લસ 10 sin 30 એટલે કેટલું થશે? 1/2 j કેરેટ. અહીંયા આગળ આપણે છેદ ઉડાડીએ એટલે આ આવશે 5. આ પણ કેટલું આવશે? નોર્મલી 5. એટલે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5 √3 i કેરેટ પ્લસ આ આપણને મળશે 5 j કેરેટ. આ આપણને મળી ગયો સદિશ એ. એગ્રી? ચાલો અહીંયા સુધી પહોંચી જઈશું. એકદમ ઈઝી છે, સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે. હવે એવી જ રીતે સદિશ બી નો આપણે વિચાર કરીએ. સેજ આપણે નીચે બતાવીએ. એગ્રી? એટલે આ થઈ ગયો નોર્મલી સદિશ બી. સૌથી પહેલા સદિશ બી છે એના શીર્ષ પાસેથી x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર તમારે લંબપાત દોરી કાઢવાના. યુ કેન સી ધેટ આ સદિશ બી છે એનું શીર્ષ, આ x અક્ષ ઉપરનો લંબપાત અને આ y અક્ષ ઉપરનો લંબપાત. ડન. સૌથી પહેલા થીટા વાળો ઘટક લ્યો, પછી થીટા સિવાયનો ઘટક લ્યો. તો થીટા વાળો ઘટક એટલે એ કઈ રીતે લખાશે? સદિશ બી નું મૂલ્ય ઈ છે નોર્મલી 8 એકમ. આપણે આટલું માપ ફાઇન્ડ કરવાનું છે. રેડી? એટલે સદિશ બી નું મૂલ્ય એટલે એ આવશે 8 એકમ. અને સદિશ બી છે અને x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવેલો છે? 60 ડિગ્રી. એટલે એ આવશે 8 cos 60 ડિગ્રી. ડન. જે થીટો બનાવ્યો હોય એ લેવો પડે ને. એવી જ રીતે y અક્ષ ઉપરનું માપ આપણને કેટલું મળશે? બી માટે એટલું મળશે. અને થીટા સિવાયનો ઘટક શું આવશે? બી નું મૂલ્ય ઈ છે 8 એકમ અને થીટા સિવાયનો ઘટક ઈ આવે sin અને x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવેલો છે? 60 ડિગ્રી. સો આ રીતે તમારે લખવું પડે. ચાલો હવે સદિશ બી આપણને કેટલો મળશે? સો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ x અક્ષ ઉપરનો ઘટક એટલે ઈ થઈ ગયો 8 cos 60 i કેરેટ પ્લસ y અક્ષ ઉપરનો ઘટક એટલે ઈ થઈ ગયો 8 sin 60 j કેરેટ. હલો, i અને j સ્વરૂપે આપણે લખ્યું. સાદું રૂપ આપણે આપતા જઈએ એટલે સદિશ બી that equal to 8 cos 60 એટલે 1/2 i કેરેટ પ્લસ 8 અને sin 60 એટલે ઈ આવશે √3/2 j કેરેટ. ડન. અહીંયા આગળ 4, અહીંયા આગળ 4, તો અલ્ટિમેટલી શું આવશે? સદિશ બી that equal to આવશે 4 i કેરેટ પ્લસ 4 √3 j કેરેટ. તો આ આપણને મળી ગયો સદિશ બી. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. તમારે સદિશ એ અને સદિશ બી છે એનો સરવાળો બેઝિક રીતથી કરવાનો છે. એટલે આ બેયનો તમારે સરવાળો કરવાનો છે. સરવાળો તમને આવડે
અલ્ટિમેટલી સદિશ a પ્લસ સદિશ b, એમાં i સાથે i નો સરવાળો, j સાથે j નો સરવાળો, એગ્રી. ચાલો કઈ રીતે લખશો તમે? પહેલા a છે એની કિંમત આપણે લખીએ, તો e છે 5√3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ b આપણી આગળ આ છે, e છે 4i કેરેટ પ્લસ 4√3j કેરેટ. આવું થશે નોર્મલી. સો બેઝિક. હવે i સાથે i નો સરવાળો, j સાથે j નો સરવાળો, એટલે સદિશ e પ્લસ સદિશ b ડેટ ઇક્વલ ટુ, આ બેમાંથી તમે i કેરેટ છે કોમન લઈ શકો, એટલે 5√3 પ્લસ 4 ઇન્ટુ i કેરેટ પ્લસ j સાથે j નો સરવાળો, એમાં j તમે કોમન લઈ લો એટલે 5 પ્લસ 4√3 ઇન્ટુ j કેરેટ. ડન. હવે અહીંયા આગળ તમારે સાદું રૂપ આપવું પડશે. એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી, એટલે હું ડાયરેક્ટ અહીંયા આગળ લખી કાઢું. એમાં તમને ફાઇનલ સદિશ a પ્લસ સદિશ b મળશે. સદિશ a પ્લસ સદિશ b, આ બેયનો સરવાળો તમે કરશો તો એ તમને મળશે 12.65 i કેરેટ પ્લસ આ બેયનો તમે સરવાળો કરશો તો એ તમને મળશે 11.93 j કેરેટ. તો આ તમને મળી ગયું નોર્મલી સદિશ a પ્લસ સદિશ b. હવે આનું મૂલ્ય, તો મૂલ્ય લેતા તમને આવડે સદિશ a પ્લસ સદિશ b ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 12.65 એનો વર્ગ વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ 11.93 એનો સ્ક્વેર. ડન. આનું તમે સાદું રૂપ આપી દો એટલે સદિશ a પ્લસ સદિશ b છે એનું તમને મેગ્નિટ્યુડ મળશે. એ તમને મળશે 17.4 એકમ. ડન. વધારામાં તમને દિશા પણ પૂછી શકે, તો દિશા શોધવી હોય તો tan થીટાનો સહારો લેવો પડે. તો શું આવશે નોર્મલી દિશા એટલે tan થીટા ડેટ ઇક્વલ ટુ y/x અથવા જેની આગળનો સહગુણક ભાગ્યા i નો સહગુણક. તો અહીંયા આગળ જેની આગળનો સહગુણક કેટલો છે 11.93 અને i ની આગળનો સહગુણક કેટલો છે 12.65. રેડી. એમ કરીને તમે અહીંયા આગળ દિશા સી શોધી શકો. એગ્રી. અધરવાઇઝ 11.93 ભાગ્યા 12.65 કરશો એટલે એ તમને મળશે 0.330. એક સ્ટેપ હું વધારી દઉં એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.9430. હવે અહીંથી તમારે થીટા છે એને સબ્જેક્ટ બનાવો એટલે આ પદ શું થશે tan ઇનવર્સ 0.9430. હવે ટેન્જેન્ટમાં તમારે જોવાનું એમાં 0.9430 કેટલા એ મળે એના ઉપરથી તમારે આન્સર સી લખવાનો થશે. હવે એમાં શું ખોટો ટાઈમ બગાડે એટલે હું ડાયરેક્ટ આન્સર સી લખી કાઢું. એ તમને મળશે 43 ડિગ્રી 18 મિનિટ. તો આપણને આ સદિશ a અને સદિશ b છે એનો જે પરિણામી સદિશ આપણને મળશે એ x અક્ષ સાથે 43 ડિગ્રી અને 18 મિનિટ છે એટલા ખૂણે આપણને મળશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી 25મો ન્યુમેરિકલ છે એ હું તમને હોમવર્કમાં આપું એટલે પ્રેક્ટિસ થાય. ટૂંકમાં એમાં એનું મૂલ્ય 5 એકમ આપ્યું અને બી નું મૂલ્ય 10 એકમ આપ્યું અને ખૂણાઓ છે એ 30 અને 60 ના આપેલા છે. એ છે 30 નો અને બી છે 60 નો. મેં ખાલી અહીંયા આગળ આ મૂલ્ય છે એ ચેન્જીસ કર્યા. બરોબર. તમારે આ રીતે ગણતરી કરી અને આગળ વધવાનું થશે.